વેલકમ વિદ્યાર્થી મિત્રો. શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ, ધોરણ 12 આર્ટ્સ. આજે આપણે સમાજશાસ્ત્ર વિષય શરૂ કરીએ છીએ, જેમાં યુનિટ નંબર 10. સમાજશાસ્ત્રનું યુનિટ નંબર 10 છે સામાજિક સમસ્યાઓ. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌથી પહેલાં એ જોઈએ કે સામાજિક સમસ્યા શા માટે ઊભી થાય છે અને સમાજના લોકોને એ કઈ રીતે હાનિકારક અસર કરે છે. તો સામાજિક સમસ્યા વિશે આપણે આમ તો ધોરણ 9માં ધોરણભંગ વર્તન, બાળ અપરાધ વગેરે વિશે શીખી ગયા, યુવા જંપો. એના જ અનુસંધાને આ સામાજિક સમસ્યાઓ કઈ રીતે ઉદ્ભવે છે, એના કારણો શું છે અને આ સમસ્યાના લક્ષણો તથા આ સમસ્યાની અસરો અને એને કેવી રીતે દૂર કરી શકાય, એવી કેટલીક બાબતો આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલો પ્રશ્ન આપણો એવો રહેશે કે વિશ્વના તમામ સમાજોની અંદર એક નક્કી કરેલું ધ્યેય હોય, અને એ ધ્યેય છે કે આપણે કોઈ પણ પ્રકારની સામાજિક સમસ્યા ઊભી થાય તો સાથે મળી અને સમસ્યાને દૂર કરવી એ આપણું ધ્યેય હોય. તો ત્યાં એક પ્રશ્ન લખો કે વિશ્વના સમાજોની પ્રગતિની પારાશીશી શું? 1 માર્કનો પ્રશ્ન. વિશ્વના સમાજોની પ્રગતિની પારાશીશી. પારાશીશી એટલે માપ. હવે કોઈ પણ સમાજે પ્રગતિ કરી છે કે નહીં, એનું સૌથી પહેલું માપે છે કે તમારા સમાજનું ધ્યેય શું છે અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે તમે શું પ્રયત્નો કર્યા છે, પછી ધ્યેય પ્રાપ્ત થયું છે કે નહીં. તો ધ્યેય પ્રાપ્ત કરવું એ આપણી પારાશીશી છે. હવે શક્ય એવું બને કે ઘણી બધી વાર સામાજિક ધ્યેય પ્રાપ્ત કરવા માટે સમાજના લોકો જ્યારે સાથે મળીને કામ કરતા હોય ત્યારે એણે ધોરણો અને મૂલ્યોને જાળવીને કામ કરવાનું હોય. હવે બધા જ સભ્યો છે એ પોતપોતાની રીતે આવક કમાવા માટેનો કે આર્થિક ઇન્કમ મેળવવા માટેનો પ્રયત્ન કરે ને પછી સમાજના ધોરણો અને મૂલ્યો મુજબ વર્તન ન કરે તો સમાજમાં સમસ્યા ઊભી થાય. તો પહેલો પ્રશ્ન એ છે કે ધ્યેય પ્રાપ્ત કરવા માટેની રીત કેવી છે? ધોરણ અનુરૂપ રીત છે કે ધોરણ ભંગ રીત છે? સમાજની અપેક્ષા એવી છે કે બધા લોકો ધોરણનું પાલન કરે અને એવી રીતે પોતાનું ધ્યેય પ્રાપ્ત કરે, પણ 100% લોકો ધોરણ અનુરૂપ વર્તન કરશે એવું કહી શકાય નહીં. એમાંથી કેટલાક તો એવા નીકળશે કે જે જાણતા અને કેટલાક લોકો અજાણતા પણ ધોરણોથી વિરુદ્ધનું વર્તન કરતા હશે. તો આવું જે અપેક્ષા વિરુદ્ધનું વર્તન થાય ને ત્યારે સામાજિક સમસ્યાનો ઉદ્ભવ થાય. તો ત્યાં 1 માર્કનો બીજો પ્રશ્ન ટીક કરીએ. સામાજિક સમસ્યાનો ઉદ્ભવ ક્યારે થાય છે? ઓકે, તો એક લખ્યો આપણે પારાશીશીવાળો પ્રશ્ન અને બીજો લખ્યો સામાજિક સમસ્યાનો ઉદ્ભવ ક્યારે થાય છે. હવે અત્યાર સુધીમાં આપણે એવું માનવ ઇતિહાસને ફંફોડીએ તો આપણને એવું જોવા મળશે કે આદિમ સમાજ હોય, મધ્યયુગીન હોય, વૈદિક યુગ હોય કે પછી આધુનિક યુગ હોય, એટલે કે વિકસિત સમાજ હોય, કોઈ સમાજ સમસ્યાથી મુક્ત ક્યારેય હોતો જ નથી. સમય બદલાય એમ સમસ્યાનું સ્વરૂપ બદલાય, પણ સમસ્યા તો હોય જ. અર્થાત સમસ્યા એ સાર્વત્રિક છે. જ્યાં સુધી લોકો સ્વીકારી લે કે અમને આ પરિસ્થિતિ અનુકૂળ છે ત્યાં સુધી સમસ્યા ન બને, પણ લોકો એમ કે ના, આમ તો ન જ હોવું જોઈએ, ત્યારે સમસ્યા ઉદ્ભવે. હવે આપણી સમાજની અંદર એવું બને કે જેમ જેમ શિક્ષણ વધતું જાય, નવા નવા ધોરણો કાયદાઓ વધતા જાય, તેમ તેમ આપણી અંદર એક સભાનતા આવતી જાય, એક જાગૃતિ આવતી જાય. અને સભાનતા આવે ને પછી આપણને ખબર પડે કે તો આને પ્રોબ્લેમ કહેવાય. જૂના વખતની અંદર આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા હતી. સમાજનો ઉચ્ચલો વર્ગ હોય એ ખાલી ધાર્મિક ક્રિયાકાંડ કરે, અને સમાજનો નીચલો વર્ણ હોય ને શૂદ્ર વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ માત્ર સફાઈ જ કરે. પણ નિમ્ન વર્ગને ક્યારેય મનથી એમ ન થતું કે અમે સૌથી નીચેના વર્ગના છીએ. પણ જેમ જેમ એનામાં જાગૃતિ આવી, લોકશાહીના મૂલ્યો આવ્યા કે સમાનતા હોવી જોઈએ, અન્યાય ન થવો જોઈએ, ત્યારથી અસ્પૃશ્યતા એક સમસ્યા બની. તો જેમ જેમ જાગૃતિ આવે તેમ તેમ સામાજિક સમસ્યા ઉદ્ભવે અથવા તો દેખાવા લાગે. હોય તો ખરી પણ પછી દેખાતી ન હોય. તો સમય બદલાતો જાય, ભૌગોલિક વાતાવરણ બદલાતું જાય, જેમ તેમ પર્યાવરણની અંદર નવા નવા સાધનો, ધુમાડાઓ વધતા જાય, તેમ તેમ એક પ્રદૂષણની સમસ્યા ઉદ્ભવતી જાય, અથવા તો જંગલો કે પ્રાણીઓનો નાશ થાય છે એની એક સમસ્યા ઉદ્ભવતી જાય. શહેરો અને ઉદ્યોગો વધુ ને વધુ ઉત્પાદિત વસ્તુઓ છે એનું ઉત્પાદન વધારતા જાય નવી ટેકનોલોજીથી. તો શહેરીકરણ, ઉદ્યોગીકરણ, ટેકનોલોજી, આ બધાને કારણે એક નવા મૂલ્યો વિકાસ પામ્યા. પહેલાં સમૂહવાદી કે જૂથવાદી મૂલ્યો હતા, હવે વ્યક્તિવાદી મૂલ્યો વિકાસ પામ્યા, નવા કાયદાઓ આવ્યા.
તો જેમ જેમ નવું પરિવર્તન આવતું જાય છે તેમ તેમ નવી નવી સમસ્યા જન્મ લેતો જાય છે. તો આપણો 1 માર્કનો પ્રશ્ન આપણે ત્યાં ટીક કરીએ કે સમાજની અંદર પરિવર્તન નિપજાવનારા પરિબળો કયા કયા છે. 2 માર્કનો પ્રશ્ન બનશે. સમાજની અંદર પરિવર્તન નિપજાવનારા પરિબળો કયા કયા છે. અને એનો એ પ્રશ્ન ફેરવીને કહીએ તો કયા કયા પરિબળોથી સામાજિક સમસ્યાઓ જન્મે છે. આ 2 પ્રશ્ન આપણે ટીક કરીએ તો આપણને ખબર પડશે કે સમસ્યા કોના કારણે ઉદ્ભવી અને સમસ્યા શું છે. ઓકે, અને જેમ જેમ નવી નવી સમસ્યા ઉદ્ભવતી જાય તેમ તેમ એના નિરાકરણ માટેના પગલાં પણ લેવાતા જાય. જેમ કે આપણે ક્યારેય ભૂતકાળમાં કોરોના શબ્દ સાંભળ્યો નહોતો, અત્યારે આપણા આરોગ્યને લગતી એક નવી સમસ્યા ઊભી થઈ છે, તો એના રસીકરણ માટેના પગલાઓ પણ હવે ધીમે ધીમે શોધાવા લાગ્યા છે. ત્યાર પછી જોઈએ તો સમાજશાસ્ત્ર એ કોઈ પણ નવી બાબત હોય એનું સંશોધન કરે. હવે સમાજશાસ્ત્રમાં દર વર્ષે કંઈક ને કંઈક નવા પ્રશ્નો, નવી નવી સમસ્યાઓ સર્જાતી જાય. તો જે કંઈ સમસ્યા સમાજને કારણે સર્જાય એ બધી સામાજિક સમસ્યા. એનું વૈજ્ઞાનિક અભ્યાસ કરે તો એ સમસ્યાઓનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર. સમસ્યા છે એ બધા લોકોને એક સરખી અસર નથી કરતી. કેટલાક લોકોને એ સમસ્યા વધારે અસર કરે છે, જેમ કે મોંઘવારીની છે તો એ નિમ્ન વર્ગને વધારે અસર કરે છે. એવી રીતે બેરોજગારી છે, ધીમે ધીમે વધતું જતું જાતીય શોષણ છે, વગેરે જે સમસ્યાઓ છે એ આધુનિક યુગની સમસ્યાઓ છે એમ કહી શકાય. જુદા જુદા વર્ગના લોકો આ સમસ્યાને જુદી જુદી રીતે જુએ છે. કેટલાક લોકો એવું માને છે કે સમસ્યા દૂર કરવા માટે પગલાં લેવા જોઈએ, અને કેટલાક લોકો એમ માને છે કે આપણે આ સમસ્યાથી દૂર બચીને દૂર ચાલવું જોઈએ. તો સમાજશાસ્ત્રીઓ છે એ આ સમસ્યાઓને કોઈ પૂર્વગ્રહથી જોવાને બદલે, એટલે કે એના તરફ આમ ધૃણા કે નફરતની દ્રષ્ટિએ જોવાને બદલે એનું વિશ્લેષણ કરે, એના કારણો શોધે, અને પછી જે કાંઈ સમસ્યા હોય એ સમસ્યા શા માટે ઊભી થઈ છે, કયા મૂલ્યોને કારણે, કયા ધોરણોને કારણે, એ પરિસ્થિતિને બતાવે છે કે આ મૂલ્યોને કારણે સમસ્યા ઊભી થઈ છે. તો સમાજશાસ્ત્રીઓનું કામ એ છે કે માનવીના વર્તન પર અસર કરતી સમસ્યાઓ કઈ, અને આ સમસ્યાનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે કે સમસ્યાના કારણો શું છે અને એને કઈ રીતે દૂર કરી શકાય. તો અહીંયા આપણે જોઈએ છીએ સામાજિક સમસ્યાનો પહેલાં અર્થ શું છે. તો સામાજિક સમસ્યાની વ્યાખ્યા અને અર્થ સમજતા પહેલાં એક વાત ક્લિયર કરી નાખવાની કે સમસ્યા સાર્વત્રિક છે. બરાબર, કે બધા સમાજમાં છે, કોઈ સમાજ સમસ્યાથી મુક્ત નથી, સમસ્યા વગરનો સમાજ જ નથી. અને દરેક સમાજમાં અને રાષ્ટ્રમાં સમસ્યા અલગ અલગ હોય. કોઈ જગ્યાએ વધુ તીવ્ર હોય તો કોઈ જગ્યાએ હળવી હોય. જેમ દરેક સમાજમાં ધોરણો છે, મૂલ્યો છે, વિશેષતાઓ છે, એવી રીતે દરેક સમાજમાં સમસ્યાઓ છે. પણ માત્ર જુદા જુદા રાષ્ટ્રમાં અને જુદા જુદા સમુદાયમાં એનું સ્વરૂપ અલગ અલગ છે. સમાજ એટલા જટિલ છે, આપણે કહેવાય છે ભારત એ ઉપખંડ છે, કેમ કે ભારતના બધા રાજ્યો અલગ છે, બધા રાજ્યોમાં સમસ્યાઓ પણ અલગ અલગ છે. એટલે જુદા જુદા વિદ્વાનોએ આ સમસ્યાનો અભ્યાસ કરવા માટે જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. બધી વ્યાખ્યા એક સરખી નથી. એમાંની એક પછી એક વ્યાખ્યા જોઈએ તો સૌથી પહેલી વ્યાખ્યા આપનાર વિદ્વાનનું નામ છે રિચાર્ડ કુલર અને રિચાર્ડ માયર્સ. બહુ જાણીતા વિદ્વાનો છે, બે અમેરિકન મિશિગન યુનિવર્સિટીના વિદ્વાનો છે. માયર્સ અને કુલર, એના પુસ્તકો બહુ બજારમાં બહાર પડ્યા છે. તમે ક્યારેય પણ સમાજની અંદર નવા આવેલા પુસ્તકો જોશો ને તો એમાં રિચાર્ડ કુલર અને માયર્સ આ બંનેના પુસ્તકો તમને મળશે. એણે એક સરસ મજાની વ્યાખ્યા આપી છે કે સમ એસ્પેક્ટ ઓફ ધ થિયરી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ, સામાજિક સમસ્યાના કેટલાક પાસાઓ, એમ કરીને એણે વ્યાખ્યા આપી છે કે સામાજિક સમસ્યા એટલે વ્યવહારના એવા પાસા કે પરિસ્થિતિ કે જેને સમાજના કે સમૂહના નોંધપાત્ર સંખ્યાના લોકો અનિચ્છનીય ગણતા હોય, સમાજના આ નોંધપાત્ર સંખ્યાના લોકો એવી માન્યતા ધરાવતા હોય કે આવી અનિચ્છનીય પરિસ્થિતિને નિવારવા માટે અને સમસ્યાના વ્યાપને ઘટાડવા માટે સુધારાવાદી નીતિ, કાર્યક્રમો અને સેવાઓની આવશ્યકતા ઊભી થાય છે. તો આ વ્યાખ્યા કુલર અને માયર્સે આપેલી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 2 માર્કમાં પૂછાય છે. તો હું એને એક પછી એક સ્ટેપમાં સમજાવું. તો સૌથી પહેલી વસ્તુ એ કે સમસ્યા કંઈક પરિસ્થિતિ છે જે લોકોને ગમતી નથી. ઓકે, પણ શેમાંથી આવી? તો કે લોકોના વ્યવહારમાંથી
આ સમસ્યા જન્મી છે, આ પરિસ્થિતિ ઊભી થઈ છે. તો લોકો રોજિંદા જીવનમાં જે નાના મોટા વ્યવહારો કરે છે, જે જુદી જુદી પરિસ્થિતિ ઊભી કરે છે, એમાંથી અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી થઈ. ઉદાહરણ તરીકે બધા જ સરસ રીતે કમાતા હોય તો સમસ્યા ન થાય, પણ કેટલાક લોકો કમાવા માટેનો રસ્તો છે ને એ ટૂંકો પસંદ કરે, એટલે કે દાણચોરી કરીને કે લાંચ રૂશ્વત લઈને કે ભ્રષ્ટાચાર લઈને કે આવી રીતે કમાવાનું કરે. તો એમનો જે વ્યવહાર છે એ સમાજ માટે અનિચ્છનીય છે. આપણને ખબર છે કે દાણચોરી કરવી કે ભ્રષ્ટાચાર કરવો કે ઈચ્છનીય પરિસ્થિતિ નથી. હવે આવું નોંધપાત્ર સંખ્યાના, એટલે કે જેટલા લોકો સમાજમાં રહેતા હોય એમાંના મોટા ભાગના લોકોને એમ લાગતું હોય કે ભાઈ ભ્રષ્ટાચાર ન થવો જોઈએ કે ન કરવો જોઈએ. તો આ પરિસ્થિતિને એ લોકો અનિચ્છનીય ગણે છે, અને આ પરિસ્થિતિને નિવારવા માટે અથવા તો આ પરિસ્થિતિને ઘટાડવા માટે કાં તો નવી નીતિ કે કાયદા બનાવો, કાં નવા કાર્યક્રમ કરો અને કાં સેવા ઊભી કરો, તો આ સમસ્યા હલ થાય. તો અહીંયા મેં તમને ઉદાહરણ આપીને સામાજિક સમસ્યા કોને કહેવાય તો યાદ રાખો, નોંધપાત્ર સંખ્યા એટલે કોઈ આંકડો નક્કી નથી, પણ મોટા ભાગના લોકો એમ માનતા હોય કે આ પરિસ્થિતિ અનિચ્છનીય છે, આ ન હોવું જોઈએ, અને આ પરિસ્થિતિને દૂર કરવા માટે કંઈક પગલાં લેવા જોઈએ, કંઈક કાર્યક્રમ ઘડવા જોઈએ, કંઈક નીતિ બનાવવી જોઈએ. એવું જ્યારે લોકોને લાગે ત્યારે એ સમસ્યા છે. બીજી વ્યાખ્યા આપનાર અમેરિકાના જ વિદ્વાન છે પીબી હોર્ટન અને જીઆર લેસ્લી. તો હોર્ટન અને લેસ્લીની વ્યાખ્યા તો એણે એમ કીધું છે, એનું પુસ્તક છે ધ સોશિયોલોજી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ, એટલે કે સામાજિક સમસ્યાઓનું સમાજશાસ્ત્ર, આમ કરીને જે પુસ્તક છે એમાં એણે આ વ્યાખ્યા આપી છે કે સમસ્યા એક એવી પરિસ્થિતિ છે જે લોકોની નોંધપાત્ર સંખ્યાને અનિચ્છનીય અસર કરે છે, અને આવી પરિસ્થિતિ અંગે સામૂહિક પગલાં દ્વારા કંઈક કરી શકાય તેમ છે તેવી લોકો માન્યતા ધરાવે છે. હવે આ એક પરિસ્થિતિ છે. દાખલા તરીકે ભૂતકાળમાં અસ્પૃશ્યતા હતી, તો અસ્પૃશ્યતા એક પરિસ્થિતિ છે, અને મોટાભાગના લોકો એવું માનતા હતા કે આ અસ્પૃશ્યતા અનિચ્છનીય છે. ખાસ તો ગાંધીજી, આંબેડકર વગેરે એને અનિચ્છનીય ગણતા હતા, અને આવી પરિસ્થિતિને સામૂહિક પગલાં દ્વારા, એટલે કે આંદોલન દ્વારા કંઈક કરી શકાય એમ છે એવી લોકો માન્યતા ધરાવતા હતા. તો અત્યારે હાલના સંજોગો પ્રમાણે કોરોના એક સામાજિક સમસ્યા છે, અથવા તો સામાજિક પ્રોબ્લેમ જોઈએ તો સ્ત્રીઓનું ઘટતું જતું પ્રમાણ, નશાખોરી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, આ બધા સામાજિક સમસ્યાઓ છે જે નોંધપાત્ર સંખ્યાના લોકોને એમ લાગે છે કે આના માટે કંઈક કરવું જોઈએ, પગલાં લેવા જોઈએ. તો અહીંયા મેં તમને આજે સામાજિક સમસ્યાની શરૂઆત કેમ થાય છે અને એની વ્યાખ્યા કોણે આપી છે, તો મોસ્ટ આઈએમપી 2 વ્યાખ્યા આપી છે. થેન્ક યુ.